અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ કચેરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અરવલ્લીના મોડાસાથી સમાચાર સામે આવ્યા છે। ડેપ્યુટી ડીડીઓએ કચેરીનો સામાન કબજે કરી લીધો છે। તો મોડાસા ખાતે નકલી સિંચાઈ કચેરીનો સમગ્ર મામલો છે। ડેપ્યુટી ડીડીઓનું નિવેદન પણ સામે આવ્યું છે। ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી હવે નિર્ણય લેશે। ડેપ્યુટી ડીડીઓએ કચેરીનો સામાન કબજે કરી લીધો છે। નકલી દસ્તાવેજો અંગે પણ તપાસ બાકી છે। ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી હવે આ સમગ્ર મામલે નિર્ણય લેશે। તો પંચકામ બાદ જ નકલી કે અસલી અંગે નિર્ણય લેવાશે। ડેપ્યુટી ડીડીઓએ કચેરીનો સામાન કબજે કરી લીધો છે। મોડાસા ખાતે નકલી સિંચાઈ કચેરીનો મામલો પ્રકાશમાં આવ્યો। ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી સમગ્ર મામલે નિર્ણય લેશે અને પંચકામ બાદ જ નકલી કે અસલી અંગે નિર્ણય લેવાશે। તો નકલી દસ્તાવેજો અંગે તપાસ બાકી છે। સમગ્ર મામલે ડેપ્યુટી ડીડીઓએ નિવેદન આપ્યું છે। હજુ પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી નિર્ણય લેશે। ડોક્ટર અરવિંદ એમ પ્રજાપતિ, ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી। માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું। શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે, તો હવે પંચરોજ કામમાં પ્રાથમિક દ્રષ્ટિએ આમ નકલી હોય એવું જણાય આવે એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે। તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે। તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી કરવામાં આવશે।